તો આપણા વિડીયો જોતા તમામ ખેડૂત મિત્રોને રામ રામ। તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કપાસમાં દવા છાંટવા માટે। તો મિત્રો, આપણે કપાસ જે વરસાદમાં આપણે બુડી ગયો તો એ કપાસ આપણો સારો થઈ ગયો છે અને આપણે સોરી અને ચોખ્ખો કર્યો છે અને હવે દવાનો એમાં છંટકાવ કરવાનો છે। તો કેવો કપાસ છે મિત્રો અને કઈ દવાનો છંટકાવ કરવી છે એ બધી આગળ વિડીયોની અંદર માહિતી આપું મિત્રો। તો વિડીયો પૂરો જોઈજો। તો ચાલો મિત્રો, આપણે પહેલાં તમને કપાસ બતાવી દઈએ અને પછી દવા બતાવીએ। તો જુઓ મિત્રો, આવો કપાસ છે। આપણે કપાસ આપણો થોડોક આછો પડી ગયો છે। આમ આપણે જોઈએ એટલે થોડોક આછો લાગે, પણ આમ લાગટ સાહ જોતાં આપણો કપાસ હવે ઘણો સારો થઈ ગયો છે। અને આમાં મિત્રો આપણે કપાસ આપણે આજેતરો વાવેલો હતો, પણ જે વરસાદ વધારે થયો એના હિસાબે આપણે પાણી ભરી રહ્યું હતું। આ કપાસ આખો સાવ બુડી જ ગયો હતો, પણ પછી ખાલી થયું એટલે આપણો કપાસ હવે સારો થઈ ગયો છે ફૂટીને। પણ આમાં ખડ પણ ઘણું બધું હતું, આપણે સોરી અને સારો કર્યો છે। તો હવે આજે આપણે આમાં દવાનો છંટકાવ કરવી છે અને કપાસમાં હવે મિત્રો આપણે ફાલ પણ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો કપાસ આપણો સારો જ છે આમ, પણ આવી કોક પોપટી મચ્છી છે અને સહેજ આપણે કપાસમાં કોકડ જેવું લાગે છે। એટલે હવે આપણે આને અત્યારે હાલ હવે સાંતી હાંકી નાખ્યું છે, પણ વરસાદ નથી, થોડીક પાણીની પણ ખેંચ છે। તો હવે આપણે આને પછી વરસાદ થાય અથવા તો પિયત આપીએ ત્યારે ખાતર વાવી દઈશું। અત્યારે કપાસમાં આપણે દવાનો છંટકાવ કરવી છે। તો કઈ દવાનો છંટકાવ કરવી છે એ પણ મિત્રો આગળ વિડીયોની અંદર બતાવું। તો આવો અત્યારે આપણો કપાસ થયો છે, હવે આવા ચાબખા પણ બેસી ગયા છે। તો હજી આ કપાસ આપણો સારો થઈ જાય છે, પાણી મળશે, ખાતર મળશે એટલે વાંધો નહીં આવે, નકર આપણે એવું હતું કે એવા કપાસ રહેશે જ નહીં। તો આવો કપાસ છે મિત્રો, જુઓ થોડોક આમ જોઈએ તો આપણે આછો લાગે છે, પણ આ છોડવા હજી સારા થઈ જાય છે। તો ચાલો મિત્રો, આપણે તમને દવા બતાવી દઉં કઈ દવાનો છંટકાવ કરવી છે તે। તો જુઓ મિત્રો, દવાની અંદર આપણે એક બ્લેક અમૃતનો છંટકાવ કરવી છે, જે આ ઓર્ગોનિક પ્રોડક્ટ છે મિત્રો। એક આ બ્લેક અમૃત અને એની સાથે મિત્રો આપણે આ 10 પર્ણી અર્ક એ પણ ઓર્ગોનિક છે। તો એમાં મિત્રો આપણે લીમડો, કરંજ, ગંધાતી, વડ, નગોડ, પીપળો એ બધા અલગ અલગ કેટલાય પ્રકારના વૃક્ષમાંથી આ બનાવેલી દવા છે। આ આપણે રોગ જીવાત માટે છે, થીપ્સ, ચૂસિયા, ઈયળ એના માટે। પણ આ મિત્રો આપણે જો વધારે પ્રમાણમાં એવો એટક હોય થીપ્સ, ચૂસિયાનો તો કંટ્રોલ ઓછો થાય, પણ આપણે એવી કાંઈ તકલીફ નથી, એટલે અત્યારે આનો છંટકાવ આપણે કરવી છે। અને એક આપણે મિત્રો આ સંગમ ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું એ પણ આપણે જૂનું પડ્યું છે, તો એ પણ આપણે આપી છે। તો આટલી દવાનો મિત્રો આપણે છંટકાવ કરવી છે। આ સંગમમાં તો મિત્રો બોરોન, કેલ્શિયમ, કોપર, આયરન, પોટેશિયમ એવા ઘણા બધા એમાં ટેકનિકલ છે। તો આ 3 દવાનો મિત્રો આપણે છંટકાવ કરવી છે, 10 પર્ણી અર્ક, બ્લેક અમૃત અને સંગમ। તો ભલે ચાલો મિત્રો, કેવું રિઝલ્ટ આવે છે આગળ બતાવશું। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે।